कलिकालानले दत्तान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 218 મુંબઈ ફાગણ સુદ 13 સોમ વિક્રમ સંવત 1947 તારીખ 23/3/1891। શરૂઆતમાં હરિને નમસ્કાર। આ પત્ર આપણે શરૂ કરીએ તે પહેલાં ગઈકાલના 217મા પત્રની છેલ્લી વાત કે રેવાશંકરભાઈ પ્રબોધ શતક નામનું પુસ્તક વાંચી રહ્યા છે અને કૃપાદેવી કહે છે કે તે હું પણ ટૂંક સમયમાં તરત જ પાછું મોકલીશ। સૌભાગભાઈને લખેલો પત્ર હતો અને જો તેના માલિકની ઉતાવળ હશે તો તેમ કરવા જણાવશો। એટલે કેવું છે, પરમ કૃપાળુ દેવને ઉપર છોલું રિફર કરવા પૂરતું કે નહીં જેવું પાકું કરવા કે સમજવા કે જે કયો તે કે કંઈક કોઈકને કહેવા માટે વાંચવા માટે મગાવેલું પુસ્તક પણ એમાં પણ કેટલી બધી અપ્રાપ્યતા છે કે જેથી કરીને તે પુસ્તકના માલિકની પરવાનગી લેવાની છે અને પછી પાછું તેને ઉતાવળ હોય તો હું તરત જ મોકલી દઉં એ પણ જણાવશો। એટલે આ પરમાત્માને પણ કેવો પરિસર હોય છે એ જોવાનું છે। અને આમ જુઓ તો કૃપાળુદેવે પણ કેટલો વિનય શીખવાડ્યો છે કે તેની પણ રજા લઈને અથવા તેને ઉતાવળ હોય જરૂર હોય તો હું તરત જ મોકલી દઈશ। હજી તો આવ્યું છે, એમને તો જોવા જેવું છે પણ નહીં, પણ એ બાબતની એક ચોખવટ કરવાની હતી અને તે છેલ્લી 2 લીટી હતી। અને ત્યાર પછી સૌભાગભાઈને લખ્યું હતું કે મેં જે આપને લખ્યું છે એટલે કંઈ તમે નથી જાણતા એવું નથી, તમારા બધા પ્રશ્નોનો ઉત્તર હું મારી ઈચ્છા પ્રમાણે લખી શક્યો નથી અને ઉપાધિ યોગને લીધે તમે મારું હૃદય કે અંતઃકરણ વાંચી સમજી શકો છો એમ મને નિશંકતા છે। મને કંઈ તમારા વિશે શંકા નથી, તમે વાંચી શકો છો, સમજી શકો છો અંતરે, એટલા માટે આટલું લખાઈ ગયું છે। ઘણો લાંબો પત્ર હતો, તેમ છતાં એમને એમ લાગ્યું છે કે જોઈએ તેવો હું યથાયોગ્ય મારી ઈચ્છા પ્રમાણે પરિપૂર્ણ રીતે ઉત્તર આપી શક્યો નથી। જોકે લગભગ બધી ચોખવટ થઈ ગઈ છે પણ એમને એવો અસંતોષ છે। ત્યાર પછી શરૂઆતમાં હરિને નમસ્કાર। સત્સંબંધી વાત ઘણા પત્રથી ચાલે છે, અત્યારે પણ એવું જ છે। શરૂઆતમાં હરિને નમસ્કાર, શરૂઆતમાં શું, કોને કહેવાય શરૂઆતમાં હરિ? હરિ કહેતા આત્મા કહીએ, શુદ્ધાત્મા કહીએ, વિષ્ણુ કહીએ, તો શરૂઆતમાં હરિ શું? તો કે બીજું કોઈ નહીં પણ શુદ્ધાત્મા કે પૂર્ણાત્મા। સર્વ જીવ છે સિદ્ધ સમ, તો સર્વ સિદ્ધાત્માને નમસ્કાર, સર્વ સિદ્ધ સમાન આત્માને નમસ્કાર એમ કહીએ તેમ જે સામાન્યપણું છે, સર્વાત્મકતા છે, એ બધામાં એ પરમાત્મા જ જુએ છે, વિષ્ણુ જ જુએ છે, આત્મા જ જુએ છે, હરિ જુએ છે, મહાવીર જુએ છે। એટલે કે સર્વાત્મા હરિને નમસ્કાર, શુદ્ધાત્માને નમસ્કાર, પૂર્ણાત્માને નમસ્કાર, સર્વાત્મામાં જે પરમાત્મા તત્વ રહ્યું છે તેને નમસ્કાર। ભલે ને પ્રગટ નથી થયું પણ અપ્રગટપણે કોઈ પણ જીવમાં પરમાત્માપણું રહેલું છે। કોઈ પણ આત્મા બહિરાત્મા હોય તો પણ એનામાં પરમાત્માપણું અવ્યક્તપણે, અપ્રગટપણે, શક્તિપણે, સંભવિતતાની દૃષ્ટિથી રહેલું છે, એનો સ્વીકાર છે અને તેને નમસ્કાર છે। સર્વાત્મા એટલે સર્વ જાણે છે તેને, સર્વ ભાવ પ્રકાશે છે તે। કોણ જાણે છે ને કોણ ભાવ પ્રકાશે છે? દ્રવ્ય તો બધા સર્વ થયા પણ સર્વ આત્મા લખ્યું એટલે કે જે સર્વને જાણે છે, સર્વ ભાવને પ્રકાશે છે તેવું આત્મતત્વ અને તેવું પરમાત્મા તત્વ, તેને નમસ્કાર।
કૃપાળુદેવના વિશેષણ એક એકથી ચડિયાતા હોય. અહીંયા શરૂઆતમાં હરિને, પછી આગલા પત્રમાં 217માં ગઈકાલે એક વાક્ય એવું આવી ગયું, શરૂઆતમાં હરિ સમર્થ છે. એટલે ત્યાં શરૂઆતમાં હરિ સમર્થ છે એટલે પરમાત્મા તો સમર્થ છે જ, સાથે સાથે શુદ્ધાત્મા, પૂર્ણાત્મા, સહજ આત્મ સ્વરૂપ આપણું પોતાનું છે તે પણ સમર્થ છે. એટલે નિજ આત્મા અને જીન આત્મામાં કોઈ ભેદ નથી. લક્ષ્ય થવાને તે હનો શાસ્ત્ર કયા સુખદાયી. એ જે વાત છે તે વારંવાર આવે છે, કેમ કે વસ્તુ તો તેમ જ છે. આગળ જઈએ. સત સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત શું? ઘણીવાર ઘણા પત્રોથી આપણે યથાશક્તિ વિચારીએ છીએ તો કે સત સત જ છે, જે કંઈ છે તેનું નામ જ સત છે. એ સરળ પણ છે, સરળતાથી મળી જાય છે, એમાં વક્રતા કુટિલતા નથી. એ તો જેમ છે તેમ છે, સીધે સીધું, સીધું સાદું કહીએ, સીધે સીધું છે તેમ છે. અને સુગમ છે, સહેલાઈથી પ્રાપ્ત થાય એવું છે, ઉત્તમ રીતે શ્રેષ્ઠ રીતે સમજાય તેવું છે. અને તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સર્વત્ર એટલે સર્વ સ્થળે, સર્વ સમયે. માત્ર જગ્યા નથી પણ સર્વ સમય પણ લઈ લીધા છે. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. દ્રવ્યની પ્રાપ્તિ, અસ્તિત્વ બધે જ છે. અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. પણ પછી કહી દીધું કે ભેદ અવસ્થા જોઈએ. ભેદ શેનો છે? ફેર ક્યાં છે? તફાવત ક્યાં છે? તો કે પર્યાય દૃષ્ટિ. અવસ્થા હોય, અવસ્થા સ્ટેજ પર્યાય બદલાય છે, રૂપાંતર થાય છે, ત્યાં ભેદ પામે છે. બાકી વસ્તુ તો વસ્તુ જ છે. આત્મા અખંડ, અજર, અમર, અવિનાશી છે, એમાં કોઈ ભેદ નથી. ત્યાં સત કહેતા આપણે આત્મા લઈએ છીએ, અથવા તો કોઈ પણ દ્રવ્ય કહીએ તો તે બધે જ છે. પણ પ્રાપ્તિની વાત આવી એટલે પછી ત્યાં આત્મતત્વની પ્રાપ્તિ, ચેતન તત્વની પ્રાપ્તિ જ આવી. તે સર્વત્ર હોય છે. એટલે આપણને પ્રથમ વાક્યમાં જ પ્રેરણાના પાન પાઈ દીધા છે કે સત છે માન એટલું, એટલે કે આપણે આત્મા છીએ એટલું માનીએ, આત્મા છે, પછી નિત્ય છે એટલું માનવાનું છે, પછી કરતા ભોગતા છે અને નથી બંને માનવાનું છે. અજ્ઞાન દશામાં કરતા ભોગતા છે, જ્ઞાન દશામાં તો એ સ્વભાવ પણ નથી, એની જ સ્વરૂપનો કરતા છે અને એવો જ એનો ભોગતા છે, ઉપભોગતા છે. પણ પછી મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એટલે 6 પદની વાત ધીમેકથી અહીંયા મૂકી દીધી છે. એટલે સત 208માં 9મા પત્રમાં કહ્યું અનંત નામો એ સત કહેવાયું છે. પછી એને પરબ્રહ્મ કયો, પરમાત્મા કયો, અલગ કયો, નિરંજન કયો, સિદ્ધ કયો, ઈશ્વર કયો, પરમ પ્રેમ કયો, પરમ જ્ઞાન કયો, એક કયો, અનેક કયો, સર્વાત્મા કયો. પણ બધું સત સત ને સત. એ સતની જ વાત છે. એ જ ઋગ્વેદ કહે કે એકમ સત વિપ્રા બહુધા વદંતી. એક સતની જ વાત વિપ્રો, બ્રાહ્મણો, ઋષિ, મુનિ બધા જુદી જુદી રીતે કહે છે, પણ એની જ વાત કરે છે. આગળ જઈએ. સત છે. કૃપાળુદેવ જેવા લખે એટલે આમ સ્ટેમ્પિંગ કરીને લખતા હોય, તે જ વખતે અનુભવતા હોય ને લખે, આત્માના અસ્તિત્વના ભાનમાં હોય ને લખે, એવી રીતે કહે છે સત છે. વસ્તુ છે એમ સત છે, આત્મા છે. કાળથી તેને બાધા નથી, એને સમયની કોઈ પડી નથી, પરવા નથી. ગમે તેવો કાળ હોય, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, પણ સત તો છે જ. અનંત કાળથી છે, અનાદિકાળથી છે અને એમ જ રહેવાનું છે. એક આત્માય રહેવાનું છે અને ષટ દ્રવ્યાત્મક જગત છે તે પણ સત છે. એટલે એ પણ રહેવાનું જ છે, એમાં સવાલ નથી. અને ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત એ ત્રિપદી છે. એ સતની વ્યાખ્યા થઈ. એ પણ દરેક વસ્તુમાં દ્રવ્યમાં સમય સમયે થયા જ કરે છે. એટલે તે છે અને કાળથી તેને બાધા નથી. કાળની કોઈ પરવા નથી, ફિકર નથી. કાળ કાંઈ કરી શકતો નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. કોણ સર્વનું અધિષ્ઠાન છે? સત. સત છે તે સર્વનું અધિષ્ઠાન છે. અધિષ્ઠાન શું એ હમણાં આપણે લઈએ છીએ. વાણીથી અકથ્ય છે. જે કંઈ છે તે છે. વચનમાં આવી શકે તેવું નથી, વર્ણવી શકાય એવું નથી, કહી શકાય તેવું નથી. અને વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે. વચન અગોચર હોય તો સમજાવવું કેવી રીતે, કહે કેવી રીતે? જે કાંઈ કહી શકાય તેટલું કહ્યું કે જે સ્વરૂપ દીઠું સર્વજ્ઞ પણ કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અને એક શબ્દ ખાસ ગયો કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કે જે પદ જોયું છે જ્ઞાનમાં તે કહી શકાતું નથી, પણ અનુભવભૂત છે. અનુભવ તો થયો જ છે, વાણીમાં આવી શકતું નથી. એટલે વાણીથી અગોચર કહીએ તો સમજાવવાનું કેવી રીતે? તો કે કોઈ મૂંગી વ્યક્તિ હોય, સાકર કે ગોળ ખાય અથવા ગમે તે બને, પણ અહીંયા આપણે ખાવાની સ્વાદની વાત લઈએ છીએ તો એણે અનુભવ કરી લીધો છે, પણ એને કહીએ કે કેવું લાગ્યું, કે શું કેવું છે, તો શું કહે? એ બોલી શકતા નથી, કહી શકતા નથી.
આમ બહુ મૂંગા ન હોય એ પણ સાકર કે ગોળના સ્વાદનું વર્ણન જોઈએ તેવું કરી શકતા નથી, તો મૂંગા તો કેવી જ રીતે કરી શકે? તો મૂંગાની શ્રેણે સમજાવ્યું છે. એટલે શું? તો કે મૂંગા જેમ બોલી શકતા નથી, કહી શકતા નથી, શ્રેણે શબ્દ છે. શ્રેણીએ નહીં, શ્રેય નહીં, શ્રેણે. આવો શબ્દ તો કૃપાળુદેવ જ ગયો છે. એ શ્રી શબ્દ છે સંસ્કૃતમાં, એ શ્રી પરથી ગુજરાતીમાં પણ છે, હિન્દીમાં પણ છે. શ્રય રૂપ થાય, શ્રયણે થાય, શ્રેણે થાય. એટલે કે એના આશ્રયે સમજાવ્યું છે, એના આધારે સમજાવ્યું છે. એટલે કે મૂંગાના આશ્રયે મૂંગાની જેમ સમજાવ્યું છે. મૂંગી વ્યક્તિનો આધાર લઈને સમજાવ્યું છે. એ કદાચ સંજ્ઞાથી સમજાવે, ઈશારતથી સમજાવે, કદાચ લખતા આવડવું તો લખીને સમજાવે, લેખીની રૂપે આવે. પણ મૂંગો માણસ જેવી રીતે કરે તેમ, એટલે મૂંગાની જેમ ન લખ્યું, પણ મૂંગાની શ્રેણે લખ્યું. આ કૃપાળુ, આ પરમાત્માની શૈલી. આપણને શબ્દકોશમાં, ડિક્શનરીમાં શબ્દાર્થ મળે નહીં. શું કેવું છે તે આપણે ઉકેલવાનો પ્રયત્ન જ કરવાનો રહીએ. તે કૃપાળુદેવના શબ્દ, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક રીતે ભેદ નથી. એટલે કાં તો એને ઈશારા કરતા આવડતા નથી ને કાં તો એની ઈશારા કે સંજ્ઞા આપણે સમજી શકતા નથી. એટલે મૂંગાની શ્રેણે સમજાવ્યું છે. છેવટ વચનમાં આવી શકતું નથી, એટલે મૂંગી વ્યક્તિ જેમ કહેતી હોય તેમ મૂંગાપણાનો આધાર મૌનપણાનો આશ્રય લઈને સમજાવ્યું છે. એટલે જુદી જુદી રીતે બધાએ સમજાવ્યું છે, એમાં આપણે સમજી શકતા નથી. જેમ આપણે કહીએ છીએ કે એ આ વ્યક્તિની વાત આ વ્યક્તિ સમજી શકે છે. બેરા મૂંગા સાથે ખાસ નિસ્બત હોય ત્યારે ખ્યાલ આવે છે કે નથી સાંભળી શકતા કે નથી કહી શકતા. તો તે વખતે મૂંગી વ્યક્તિ ગમે તે ઈશારો કરે તો કેટલીક વ્યક્તિ સમ્યક પ્રકારે સમજી શકે છે, રૂઢી રીતે બધું જ સમજી જાય, અને કેટલીક વ્યક્તિ બિલકુલ સમજી શકતી નથી, કેટલીક વખત ગેરસમજ થાય છે. આ 3 સ્ટેજ એમાં હોય છે. તો એવી જ રીતે મૂંગાની શ્રેણે, મૂંગાની પેઠે એ પ્રમાણે જેટલું સમજાવ્યું છે તેવી રીતે તેઓના કથનમાં, કહેનારના કથનમાં એટલે ભેદ લાગે છે. એટલે જોનારને લાગે છે. મૂંગી વ્યક્તિને તો સ્વાદ આવ્યો છે એટલે બરાબર જ કહેવું છે, પણ એ કહી શકતી નથી. એટલે એનું જે સાંભળે છે, જુએ છે, તેને એમ લાગે છે કે કંઈક ભેદ છે. વાસ્તવિક રીતે ભેદ નથી. એટલે વસ્તુના સ્વરૂપમાં, તત્વના સ્વરૂપમાં, સતના સ્વરૂપમાં ભેદ નથી. ભેદ હોઈ શકે જ નહીં. એ અભેદ વસ્તુ છે, અખંડ વસ્તુ છે. તત્વ એમાં તેપણાનો જ ભાવ હોય. એમાં હું પણ ને તમે પણ ને અમે પણ ન હોય. હું નહીં, તું નહીં, એ તે પણ હોય. તે પરમાત્મા તત્વ છે. એટલે વસ્તુનું સ્વરૂપ કહેતા આત્માનું સ્વરૂપ, તત્વનું સ્વરૂપ, દ્રવ્યનું સ્વરૂપ, અહીંયા સતનું સ્વરૂપ એક જ છે. કહેવાની શૈલીમાં ભેદ છે, અથવા તો એને સમજનારની શૈલીમાં, ગ્રાસ કરનારની શૈલીમાં ભેદ પડે છે. વાસ્તવિક રીતે ભેદ નથી. એટલે કૃપાળુદેવને કેટલું બધું આમ અખંડ અભેદ દશા છે એ સમજાય છે આપણને. દ્વંદ્વાતીત દશા કે અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે. એમ હમણાં 2-3 દિવસ પહેલાંના પત્રમાં આવ્યું કે અભેદ દશા આવ્યા વિના એટલે શું? તો કે દ્વંદ્વાતીત દશા આવ્યા વિના. કે હવે દ્વંદ્વાતીત દશા શું છે? સુખ દુઃખ હર્ષ શોક કંઈ ન હોવું જોઈએ. એનાથી પર હોય, એનાથી અબોવ થઈ ગયા હોય, ઉપરાંઠા થઈ ગયા હોય. તો તેવી દશા હોય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ. જે વેદાંતને કેવું છે, 4 વેદમાં એક વેદનું એ બ્રહ્મવાક્ય મહાવાક્ય છે કે તત્વમ અસી, તે તું છે, તે તું છે. હમ બ્રહ્માસ્મિ તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ, એ બધા જે વાક્યો છે તે, અને તે મહાવાક્યમાંનું એક વાક્ય, અને તે કૃપાળુદેવે ધીમેકથી મૂકી દીધું કે એવી અભેદ દશા જોઈએ, દ્વંદ્વાતીત દશા જોઈએ, આકાશ જેવી અસંગ દશા જોઈએ. ત્યારે જગત કેમ છે, શું છે? એટલે કે કેવલ જ્ઞાનીની અવસ્થા હોય ત્યારે જગતનું સ્વરૂપ જેમ છે તેમ જોયું, જાણ્યું, અનુભવ્યું. એટલે કેવલી ભગવાન જેમ છે તેમ લખી શક્યા. જેટલું લખી શકાય તેટલું, જેટલું કહી શકાય તેટલું. બીજાના ભાર નથી કે કહી શકીએ, સંપૂર્ણ ઓળખાણ આપી શકતા નથી. અનેકાંત દૃષ્ટિ, અનેકાંતવાદ અને સ્યાદવાદ સપ્તભંગીના આધારે અને કેવલ જ્ઞાન હોવાથી જેમ છે તેમ કહી શકે છે. બાકી કેવા બેસે છે તો બંધાય છે. આગળ જઈએ. લોકનું સ્વરૂપ સર્વકાળ એક સ્થિતિનું નથી. ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે. અનેક રૂપ નવા થાય છે, અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે. એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું તે દેખાય છે, અને ક્ષણમાં ઘણા દીર્ઘ વિસ્તારવાળા રૂપ લય પામ્યા જાય છે. લોકનું સ્વરૂપ સર્વકાળ એક સ્થિતિનું નથી. આપણને ઘરમાં
કે જે સંયોગોમાં જીવીએ છીએ આજુબાજુમાં ક્યાંય બધું એક સરખું લાગતું નથી. તો પછી આખું લોક, ત્રિભુવન, 3 લોક, 14 રાજલોક, જગત, વિશ્વ, સૃષ્ટિ, બ્રહ્માંડ જે કહીએ તે, એ આખી દુનિયા, આવડી મોટી દુનિયા, 14 રાજલોક, એનું સ્વરૂપ હર હંમેશ સર્વકાળ એક સ્થિતિનું નથી, એક સરખું રહેતું નથી. એક એક સમયે બદલાય છે, ક્ષણે ક્ષણે બદલાય છે. એક વર્ષમાંય વેધર એક સરખું નથી રહેતું, હવામાન ઘણું બદલાતું જાય છે. એમ દરેક દિવસે આપણને ફેરફાર લાગે છે, મિનિટે ફેરફાર લાગે છે. કે 5 દિવસ પહેલાં બપોરે 2 વાગ્યે જે હવામાન હોય તે આજે નથી હોતું, ગઈકાલે હોય તે આજે હોતું નથી, 1:45 વાગ્યે હોય તે 2:10 પણ હોતું નથી, વગેરે વગેરે. આ તો એક નાનો દાખલો. તો લોકનું સ્વરૂપ એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, આ 6 દ્રવ્યો જેમાં રહેલા છે તે લોક, એનું સ્વરૂપ સર્વકાળ એક સ્થિતિનું નથી. એવી જ રીતે જે કાંઈ 6 દ્રવ્યનું જગત છે તેમાં જેટલી જીવસૃષ્ટિ, જેટલી અજીવ સૃષ્ટિ એટલે જળ સૃષ્ટિ, એનું સ્વરૂપ પણ સમય સમયે બદલાય છે. શું કામ? તો કે સમય સમયે પરિણમન કરવાનો બધાનો સ્વભાવ છે. સમય સમયે પરિણતિ થવી, પરિણમવું એટલે કે કાંઈ ફેરફાર થવા, પરિવર્તન થવા. આ પરિવર્તનનું નર્તન એ જ સંસાર છે, સૃષ્ટિ છે. તો સર્વકાળ એક સ્થિતિનું હોતું નથી, ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે. એટલે કે બદલાવ આવે છે પણ કંઈ નાશ પામી જતું નથી. અનેક રૂપ નવા થાય છે, અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે. જુદા જુદા રૂપ લે છે એટલે સ્વરૂપમાં ફેરફાર થાય, જુદી જુદી સ્થિતિ કરે છે, જુદી જુદી રીતે લય પામે, નાશ પામે, વ્યય થાય છે. એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું, એક ક્ષણ પહેલાં આપણને દેખાતું ન હોય, આંખનો પલકારો મારે એટલી પહેલાં જે વસ્તુ દેખાતી હતી તે અદૃશ્ય થઈ જાય છે અને નથી દેખાતું તે દૃશ્ય થઈ જાય છે. એ આપણે જોઈએ છીએ. જરાક વારમાં વરસાદ આવે તો 1 સેકન્ડ પહેલાં, અડધી કાચી સેકન્ડ પહેલાં પાણીનું ટીપું ક્યાંય ન હોય અને અચાનક આકાશમાંથી વરસાદ આવે, અચાનક જ તડકો આવે, સૂર્યનું પહેલું કિરણ તો આપણને ફૂટું છે એમ થાય, ખબર હોવાથી થાય, પણ હજુ આવ્યું નથી તો તે જેમ દેખાય છે કે એક ક્ષણમાં હતું ને એક ક્ષણમાં નહોતું. તરત જ વાદળ આવરણ આવી જાય છે તો જાણે ગમે તેવો સૂર્ય તપતો હોય અને તરત જ એમ થાય કે કેમ આટલું અંધારું થઈ ગયું, ક્યાં ગયો સૂર્ય. તો એમ જે બધા બાહ્યરૂપ છે હતું ન હતું થઈ જાય છે, ન હતું થઈ જાય છે, તે બધું ક્ષણમાં ઘણા દીર્ઘ વિસ્તારવાળા રૂપ લઈ પામ્યા જાય છે. ગમે તેટલું લાંબુ આંખ પહોંચે ત્યાં સુધીનું મેઘધનુષ્ય હોય અને તે પછી જરાક વારમાં તો વિલય પ્રાપ્ત હોય છે. હતું ન હતું થઈ જાય, ટૂંકમાં રૂપાંતર થાય છે, બીજું કાંઈ નથી. સર્વકાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ સત્ય નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી એમ સમજાય છે. આપણે માનો કે મેઘધનુષ્ય જોયું અને કોઈકને બતાવવા જઈએ, ત્યાં જતું રહેવાનું હોય તો જતું પણ રહે. એવી રીતે કોઈ પણ વસ્તુ છે, આકાશની ને ખગોળની ને ભૂગોળની જ વાત છે એમ નથી. કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ વસ્તુ લ્યો તો કહે છે કે એ રૂપાંતર પામતું હોવાથી જ્યારે જે સ્થિતિમાં હોય તેને જ્ઞાની પુરુષો લખવા, બોલવા, કહેવા જાય અને બતાવવા જાય ત્યાં તો પાછું એ વિલય થઈ ગયું હોય. કેવી રીતે બતાવે? તરત જ બીજા જીવને હમણાં જ હતું ને, હમણાં જ આમ હતું ને, હમણાં જ આ સ્વરૂપ આમ હતું ને, હમણાં જ આ કલર હતો, પણ બીજું કેટલું કમ્પોઝિટ ફોર્મ થતાં તરત કલર બદલાઈ જાય. તો બદલાવાની ક્ષણે જોઈ શકે છે, લખી શકે છે, કહી શકે છે, બતાવી શકે છે, પણ તે હાજર હોય તેને લાગે, બીજાને એમ લાગે કે આ તો આમ થયું. તો એમ લખવું પડે કે પહેલાં આવો કલર થાય છે, પછી આવો કલર થાય છે, આટલી વારમાં આટલું થાય છે. એટલે જેટલું લખી શકાય તેટલું કહ્યું, કહી શકાય તેટલું લખાયું છે, બોલાયું છે. પણ બીજા જીવને એ વખતના સમયે આમ હતું પણ હવે આમ નથી એમ વિચારી શકતા નથી, સ્વીકારી શકતા નથી, એટલે થાય છે ભ્રાંતિ. ભ્રમમાં પડે છે, વેમમાં પડે છે, એ ખોટું એમ થાય. અથવા એમાં તો બ્લુ કલર લખ્યો છે, લિટમસ પેપર પર મૂકતા પહેલાં તો આ કલર થાય છે, પછી તો આ કલર થાય છે, અમને તો આમ દેખાય છે, જણાય છે, એટલે વેમમાં પડે છે, ભૂલાવામાં. જ્ઞાની પુરુષ કોઈને ભૂલાવામાં નાખે નહીં, ભ્રાંતિથી પર કરવા હોય, ભ્રાંતિમાંથી શાંતિમાં લઈ જવા હોય અને એ દશા લાવવા માટે લખ્યું હોય. પણ જીવો પોતાનું ગ્રહણ શક્તિ કે પકડ શક્તિ એવી છે કે જુદું ગ્રહણ કરી લે છે, એટલે સમજી શક્યા નથી. જ્ઞાની પુરુષે રૂપાંતર પામતું સ્વરૂપ કીધું છે તો સર્વત્ર એ સ્વરૂપ જ હોવું જોઈએ એમ માની લે છે. પણ કોઈક દેશમાં દિવસ હોય ત્યારે બીજી જગ્યાએ બીજા દેશમાં રાત પણ હોય તો એ સ્વીકારવા તૈયાર નથી. એ લખ્યું ત્યારે દિવસ હતો, અત્યારે દિવસ હોવો જોઈએ, પણ દિવસે લખ્યું હોય આપણે રાત્રે વાંચતા હોઈએ તો એ ફેર આપણે સ્વીકારી શકીએ છીએ, પણ અજ્ઞાની સ્વીકારતા નથી. અથવા તો આવી નાની નાની બાબતમાં કેટલુંક સ્વીકારે છે, કેટલુંક સ્વીકારતા નથી.
આ રાત દિવસનું લેખન વાંચનનું એવું સ્વીકારે છે. જ્યાં આત્માની વાત મૂકી હોય કે સત આમ જ છે, કે સત આમ જ હોઈ શકે, આને જ સત કહેવાય, મોક્ષ આ જ છે, સિદ્ધ પદમાં આમ જ છે, તો એમાં પછી શંકા કુશંકા જિજ્ઞાસા કુતૂહલ થાય. બધું માને તો કે 500 ગાઉના 500 યોજનના એવડા કંઈ ધનુષ્યવાળા એટલા દેહમાન થોડા હોય, એટલા હાઈટ બોડી થોડા હોય, 500 હાથના હોય, 500 ફૂટના હોય, એમ થાય. હોય શું, હતા, છે, માની લેવાનું છે. પછી કલ્પના કરવાની છૂટ છે કે એ વખતે કેવડા બારણા હશે, કેવડી બેડ હશે, કેવું ફર્નિચર હશે, બધું કેવું મોટું મોટું હશે. એ ઠીક છે સમજવા માટે, પણ એમ હોઈ શકે એમ હોય જ નહીં. એ તો ભગવાને લખ્યું હોય, તારીખ શૈલી છે તો એમ રાખો. પણ એ વખતના માપથી લખ્યું, એ વખતે એવડા હતા તો લખ્યું. એની સાથે સાથે 5મા આરામાં ઓછા હશે, 6ઠ્ઠા આરામાં ઓછું, એમ દિવસે દિવસે ક્રમે કરીને ઘટતું જશે. એ પણ જ્ઞાની પુરુષોએ તો લખી જ દીધું છે, પણ જીવને સમજવું નથી. થોડું ઘણું સમજાય છે તો એમાં સમજાય છે, સ્વીકારે છે. પણ બીજી જે એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં મૂકેલી વાત છે કે આત્માનું સ્વરૂપ આમ જ છે, એબ્સોલ્યુટલી રિલેટિવલી સમજાવી હોય, એ સમજવામાં એને જરાક તકલીફ પડે છે. સત બીજે માની લે છે, આને જ ધ્યાન કહેવાય, આને જ આત્માનુભવ કહેવાય, એમ લખ્યું છે, ઠોકી ઠોકીને મૂક્યું છે. પણ ત્યાં એમ કહે કે ખીલી મારી ન ખસે, અમને તો આવું કંઈક દેખાણું એટલે અમને ધ્યાન જામી ગયું, અમે સ્થિર થઈ ગયા, અમે આત્મામાં જતા. એ વ્યક્તિ તો આત્મામાં જ હોય છે. બોલતા, લખતા, કહેતા વિચારવું જોઈએ કે આત્મામાં જેટલે શું એનું ભાન છે આપણને. આપણે બીજાને સર્ટિફાઈ કરીએ કે આત્મામાં જ રહીએ છીએ. કૃપાળુદેવ લખીએ, પ્રભુશ્રીજી લખીએ, બ્રહ્મચારીજી લખીએ, તો આપણે સ્વીકારીએ, માનીએ કે આત્મસાત કરીને, આત્માનુભવ કરીને પછી લખ્યું હોય, મૂક્યું હોય. આપણે એમને માની લઈએ અથવા ન માની લઈએ તો બે રીતે કારણ હોવા જોઈએ. તો ટૂંકમાં ભ્રાંતિ છે. પછીના પત્રોમાં પણ આવે છે કે અમુક પ્રકાશ થાય એટલે માની લે કે મને સત પ્રાપ્ત થઈ ગયું, મને આત્મા પ્રાપ્ત થઈ ગયું. અમુક પ્રકારે દર્શન થાય એટલે સ્વપ્ન આવે તો માને કે આત્મદર્શન થઈ ગયું, આત્મ સાક્ષાત્કાર થયો. શક્તિપાત કરે તો કે ધારો કે આવડી ગયું કોઈને, તો એટલે કે એ આત્માની શક્તિ છે અને આત્મદર્શન થઈ ગયું, આત્માનુભવ છે, એમ નથી. શક્તિપાત જુદી જ વસ્તુ છે. રેકી આવડી જાય એટલે આત્માનુભવી થઈ ગયા, સમ્યક દર્શન થઈ ગયું, એમ તો નથી. પ્રથમ તો એવું આવડતું જ નથી, જેવું જોઈએ તેવું આવડતું નથી, શીખતા નથી, શીખવાડી શકતા નથી, કેમ કે એવું જ્ઞાન કે એવી વિદ્યા નથી. માનો કે જેટલા અંશે જેટલું છે તો પણ એ ભૂલાવામાં નાખે છે, એ ભ્રાંતિ છે, એ આત્માનુભવ નથી. ટૂંકમાં આ પ્રમાણે બધા ભ્રાંતિમાં પડ્યા છે. બાળજીવ તો તે સ્વરૂપને શાશ્વત રૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે. બાળજીવ એટલે આપણને કૃપાળુદેવે અજ્ઞાની કહેવાને બદલે બાળજીવ કહી દીધા. એટલે કોઈ પણ અજ્ઞાની એમ લખવાની બદલે બાળજીવો, બાળકો જેવા, તો તે સ્વરૂપને શાશ્વત રૂપ માની લે છે કે ભગવાને લખ્યું છે એટલે ત્રણેય કાળમાં આ જ શાશ્વત રૂપ છે. અહીંયા વરસાદ પડે તો આ સિઝનમાં આ તારીખે જ પડે, એ કેવું આપણે સ્વીકારીએ છીએ કે એમ ન હોય, સામાન્ય પડે કહેવાયું છે. ગુજરાતમાં હોય ત્યારે જ બધા બીજા સ્ટેટમાં ન હોય, એવી જ રીતે ઇન્ડિયામાં હોય તે જ વેધર બીજે ન હોય, એ આપણે સ્વીકારી શક્યા છીએ વિજ્ઞાનથી, ભૂગોળથી, ઇતિહાસથી, ભણતરથી, આજકાલના શિક્ષણથી, અનુભવથી સ્વીકાર્યું. કેટલુંક સ્વીકારીએ છીએ, નાની પુરુષે કીધેલું સંપૂર્ણ સ્વીકાર નથી. એટલે આપણે શાશ્વત માની લઈને ભ્રાંતિમાં પડ્યા. પણ કોઈક જોગ જીવ એટલે કે યોગ્ય જીવ હોય તો એવી અનેકતાની કેણીથી મૂંઝાઈ સત તરફ વળે છે. યોગ્ય જીવ હોય, અધિકારી જીવ હોય, પાત્ર જીવ હોય, જે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને હમણાં 2-4 દિવસ પરના પત્રમાં લખ્યું છે કે આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. અને હજારો શાસ્ત્રો કે પુસ્તકના પાઠીને પણ ઉગે તેવો પ્રશ્ન તમે પૂછ્યો છે કે જગતના સ્વરૂપમાં મતમતાંતર કાં, એમ કરીને મૂકી દીધું. દુનિયા આવી કેમ બનાવી, જેવી તેવી, અને એના સ્વરૂપમાં મતભેદ કેમ છે, કોઈ આમ કહે છે, કોઈ આમ કહે છે. એટલે ષટ દર્શનની વાત મૂકી દીધી. વેદાંત દર્શન આ પ્રમાણે કહે, સાંખ્ય દર્શન આમ સમજાવે, ન્યાય વૈશેષિક આમ સમજાવે, યોગ દર્શન આમ સમજાવે, જૈન દર્શન આમ કહે છે, બૌદ્ધ દર્શન આમ કહે છે, ચારવાક દર્શન તેમ કહે છે. તો આ બધામાં સાચું શું? અને એમાં પણ જ્યારે કાલાંતરે વેદાંત ઉપનિષદમાં ઋષિ મુનિ થઈ ગયા, તેમણે આત્માની મીમાંસામાં ફેરફાર થતા જોયા છે. કેમ કે જે આજે માનતા હતા એ ઋષિ 100 વર્ષ પછી કે 10 વર્ષ પછી કે એ જ વખતે બીજા સ્થળે રહેતા ઋષિ મુનિની માન્યતા જુદી પણ નથી. જ્યારે જૈન દર્શનમાં ત્રણેય કાળે બાધા ન પહોંચે તેવા અબાધ્ય સિદ્ધાંત છે. અને એનું જ નામ સિદ્ધાંત કહેવાય કે ત્રણેય કાળમાં બાધા ન પામે. આજે, કાલે કે પછી ગમે ત્યારે હતું છે કે રહેશે, તત્વ કે સતની વાત આમ જ છે, અઘરી લાગે કે ન લાગે. આજે કે કાલે ગમે ત્યારે સ્વીકારીએ જ છૂટ્યો છે. એટલે જ જૈનનું તત્વજ્ઞાન વખણાય
જેમ ખ્રિસ્તીનો પ્રચાર વખણાય, મુસ્લિમનું ધર્મ જનૂન વખણાય, વૈષ્ણવની ભક્તિ વખણાય અને જૈનનું તત્વજ્ઞાન વખણાય, કે એ જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું, સમજવા જેવું છે. ટૂંકમાં કોઈ યોગ્ય જીવ એવી અનેકતાની કેણીથી મૂંઝાઈને, કેણી એટલે અનેકતાની કહાણી અથવા તો અનેકતાને જુદી જુદી રીતે કહેવા બેઠા છે, વૈવિધ્યભરી રીતે કહેવાની રીત છે, ઝાઝા મત થાય છે. એટલે કેણી કહેવાની રીત, કહેવાની જે કંઈ પદ્ધતિમાં આવી ગયું, આપણે કેણી એટલે કહાણી પણ કહીએ. આપણે નથી કહેતા હવે તમારી કહાની બહુ સાંભળી અથવા તમારું પુરાણ હવે બહુ સાંભળ્યું, એવી રીતે કહાણી, કહેણી. એટલે કૃપાળુદેવે કેવો સુંદર પ્રયોગ કર્યો છે. કહેણીથી કંટાળવાની વાત નથી, પણ કહેણીથી કોઈકને મૂંઝાઈને સત તરફ વળવાની વાત આવે છે. આપણે જ વિચારીએ આપણી દૃષ્ટિથી તો આ બધામાં મતાંતર કેમ છે, અથવા બધામાં જુદું જુદું વાંચવા સાંભળવામાં કેમ આવે છે, તો ખરેખર શું હોઈ શકે, ખરેખર શું કીધું છે, તો કેવલી પ્રરૂપિત તત્વ છે એ ખરેખર છે, કેમ કે આત્માને સંપૂર્ણપણે જાણી અને પછી લખ્યું છે. તો એ પ્રમાણે જે ઉહાપો થવો જોઈએ તે થાય છે. એટલે કે સાચું શું ને ખોટું શું એમ એને પહેલાં દ્વિધા થાય છે, વિકલ્પ થાય છે. એમાંથી માર્ગ જોઈએ છે, મૂંઝાય છે, મૂંઝવણ થાય છે. પછી માર્ગ ક્યાં સાચો મળે, કેમ મળે, એટલે એ તરફ વળે છે. એટલે અસત ને સતની બધી જુદી જુદી વાત સાંભળીને અંતે છેલ્લે સત તરફ વળે છે, કે વસ્તુ તો આમ છે, સત છે, અસ્તિત્વ છે નથી કરતા છેલ્લે ફેંસલો લે છે માટે કરો સહી, સિક્કો કર, સહી સિક્કા કરે છે, પોતાની સિગ્નેચર કરે છે. એટલે ઇતિ સિદ્ધમ, પોતે આત્મા છે પણ બધા જુદી જુદી રીતે મૂકે છે. પછી સાબિત કરી દે છે કે હું આત્મા છું, મને મારું સ્વરૂપનો અનુભવ થયો, ઉપયોગનો યથાર્થ અનુભવ થયો, તો ઇતિ સિદ્ધમ, મેં મારા આત્માનું સ્વરૂપ સાબિત કરી બતાવ્યું. એટલે પ્રમેય સિદ્ધ થાય છે. વાત આટલી જ કરવાની છે કોઈ પણ જીવે, અને તે મોક્ષે જાય છે. એટલે કે પોતાનું આત્મ સ્વરૂપ સિદ્ધ થયું, આત્મસિદ્ધિ થઈ, એટલે સિદ્ધ શિલામાં બેસવાનું આવ્યું. સીધું ગણિત છે, પણ ન જાણે કેમ જીવ ભૂલાવામાં પડે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. બસ જો આવ્યું, આ રીતે જ માર્ગ પામ્યા છે, કે ખોટું સાંભળીને, વાંચીને પછી સાચું શું ખોટું શું એની દ્વિધા વિકલ્પ અનુભવીને તરત જ પછી સત પ્રત્યે વળી જાય છે. આ નેતિ આવ્યું, આટલું નથી, તો પછી છે શું, તો કે તે જ સત વસ્તુ છે, અસ્તિત્વ, એનો સ્વીકાર કરો. બધું છે, દેખાય છે, એનો સ્વીકાર છે. તો હું પોતે આત્મા છું, તો આત્માના અસ્તિત્વના અનુભવ વિના કોઈ દિવસ કોઈ ક્રિયા કે પ્રવર્તન થાય. આત્મા છે તો બધું હલાય છે, ખવાય છે, પીવાય છે, બોલાય છે, ચલાય છે, કોઈ પણ ક્રિયા થાય છે કે વિચાર થાય છે, તો પછી આત્મા તો છે જ. તો પછી હું આત્માની શંકા કરું એ શોભે, એમ તો છે નહીં. તો કૃપાળુદેવે સમજાવ્યું, આત્મસિદ્ધિજીમાં સમાધાન કર્યું કે માટે માન કે આત્મા અને દેહ છે, બંને જુદા છે, બંનેના લક્ષણ જુદા છે, એટલે બંને જુદા માનવા યોગ્ય છે. સાથે લઈને બેઠા છીએ પણ જુદા જ છે, અને એટલું જ પોતાનું અસ્તિત્વનો અનુભવ માન્ય કરવા જેવું છે. હાથનોંધમાં કૃપાળુદેવ લખે કે હું અનુભવ સ્વરૂપ છું, એમાં સંશય શું? હું છું એમાં સંશય શું? હું અનુભવ સ્વરૂપ છું એમાં સંશય શું? આ ખાવાનો અનુભવ, આ પીવાનો અનુભવ, આ ચાલવાનું, આ બોલવાનું, આ લખવાનું, જે કંઈ વિચારવાનું, તો બધા અનુભવ છે. તો કોઈ ના કહી શકે એમ નથી. આપણે કહેવું જ પડે કે એ તો છે જ. વચ્ચે જે આપણે કેવી સારું નરસું કર્યું તે જ ભૂલ, બાકી એ કંઈ ભૂલ નથી. અને એ જ પાયાની મોટી ઉપયોગ ચૂકી ગયાની મૂળભૂત અને બીજભૂત ભૂલ, બાકી નથી. ભ્રાંતિનું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એક જ ઉદ્દેશ છે કે સ્વરૂપનો વિચાર કરતા પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું? ભ્રાંતિનું સ્વરૂપ વર્ણવ્યું છે જ્ઞાની પુરુષોએ. શું કામ? તો કે વારંવાર વર્ણવવાનો મોટા પુરુષો, કોઈ પણ મહાપુરુષો, જ્ઞાની પુરુષનો એ જ ઉદ્દેશ છે કે સ્વરૂપનો વિચાર કરતા કરતા પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું છે. એને ઘડીએ એમ થાય કે હવે આ સાચું છે કે તે સાચું છે, આ ખોટું કે તે ખોટું, એમ વિચાર કરે. એટલે મારું ખરેખર સ્વરૂપ શું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, તરત જ પોતાના આત્મા પર આવે કે બીજાના આત્મા આવા દેખાય છે. આત્મતત્વ નીકળી ગયું. કોઈ આપણી વચ્ચેથી જીવ ઉઠી જાય, ફાની દુનિયાનો ત્યાગ કરે, એ તરત જ વિચાર આવે કે અહીંથી એક ઉઠી ગયો જીવ, આપણી વચ્ચેથી એક ઉઠી ગયો. રોજ કેટલાય આ જગતમાંથી વિદાય લે છે, પછી જાણીતામાંથી વિદાય લે, ઘરમાંથી કોઈ વિદાય લે, ને પછી જે પ્રશ્ન થાય, અત્યંત ઉત્કટ પ્રશ્ન થાય, ઉહાપો થાય, જેટલી નિસ્બત વધારે હોય એટલો વધારે થાય કે ખરેખર જવાનું છે, આ સનાતન સત્ય છે, આ નેકેડ ટ્રુથ છે, આ નગ્ન સત્ય છે, કડવું સત્ય છે, એનો સ્વીકાર કરવાનો છે. અને ત્યારે વિચારે કે ખરેખર હું કોણ?
આ બધા સાથે આટલા જ સંબંધ, એની વળગણા આટલા માટે છે, રાખવા જેવી કે છોડી દેવા જેવી, અને એમાંથી થાય કે શું સ્વરૂપ છે મારું ખરું. અને એ સમજાવવા માટે તો કૃપાળુદેવે આટલી કૃપા કરી છે કે ગમે તે રીતે હર કોઈ બાને હર કોઈ નિમિત્તે જ્યાંથી ત્યાંથી મારા કોઈ પણ શૂન્ય ભાગને વાંચી જા અને એમાંથી પછી વિચારો, અને એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. અનુભવ થઈ જાય છે સિદ્ધાંત શું છે તેનો. એથી વિશેષ શું આપણે જોઈએ? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનવું અને મને શું કલ્યાણકારક. હવે મારે માનવું શું? માં એટલે તોલવું, જોખવું, પરીક્ષા કરવી. એ માં ઉપરથી માં ક્રિયાપદ છે, ને માં ક્રિયાપદ એ માપવું, તોલવું, જોખવું એ જ ચકાસણી. એના પરથી માન, એના પરથી અભિમાન, અને એના પરથી જ પ્રમાણ શબ્દ આવ્યો કે પ્રમાણમ જ્ઞાનમ ઇતિ આહુઃ. જ્ઞાન પ્રમાણ કહેવાય છે, પ્રમાણ જ્ઞાન કહેવાય છે. એટલે હવે હું કોને માનું, શું માનું, એટલે કે કયું જ્ઞાન લઉં અને સતની પ્રાપ્તિ કેવી રીતે થાય ને મને શું કલ્યાણકારક છે. કશાય ઘટે તે કલ્યાણ, અને આત્માનું કલ્યાણ કરવાનું છે. તો મને મારા કેટલા ટકા, મારો ફાયદો શું, મને એમાં શું મળે, મને કેટલું લાભદાયી છે, એમ વિચારતા વિચારતા એને એક ભ્રાંતિનો વિષય જાણી જ્યાંથી સતની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી એમ સમજી તે શોધી શરણાપન્ન થઈ સત પામી સતરૂપે હોય છે. દોઢ લીટીમાં માર્ગ મૂકી દીધો કે આમ વિચારતા વિચારતા થાકે અને મૂકે કે આ ભ્રાંતિ જ છે, આ તો બધું ભ્રમ ને વેમ ને ખોટું જ છે, આજ સુધી માન્યું હતું ખોટું, તો જવા દો. બાળકોને સાન્તાક્લોઝનો કેટલો વેમ હોય છે કે ક્રિસમસ વખતે સાન્તાક્લોઝ આવીને આપણા ઝાડ નીચે ઘરમાં બધી વસ્તુ ગિફ્ટ મૂકી જાય, અને પછી ભ્રમ ભાંગી જાય કે કોઈ મૂકી જાય નહીં. એવો જ બીજો ભ્રમ હોય છે કે બેંકમાંથી પૈસા ગમે ત્યારે લાવી શકાય છે, પણ બેંકમાં પહેલાં મૂકવા જોઈએ, આપણું ખાતું હોવું જોઈએ, આપણે મૂક્યા હોય તો લઈ આવે, બાકી બેંક આપે નહીં. તો એ ભ્રાંતિ છે. જેમ બચપણમાં એ ભ્રાંતિ હોય, કેટલાક કાળ સુધી ભ્રાંતિ હોય, તો તૂટી જાય છે એકદમ જ. એ મેલ તૂટી જાય કે અરે આવું જ માનતા હતા, આવી ખબર જ નથી. એવું જ જ્ઞાની પુરુષને લાગે છે કે દેહને આત્મા જુદા, સત્ય સત છે, બંને સત છે, દ્રવ્ય છે, પણ તું આ રીતે જુદું પાડી દે તો ભ્રાંતિનો વિષય જાણી જ્યાંથી સતની પ્રાપ્તિ હોય છે, જેણે અનુભવ્યું છે, જેણે પ્રાપ્ત કર્યું છે, કેવલી ભગવંત ઉપર તો વિશ્વાસ છે, કેવલી પ્રરૂપિત તત્વ છે, કેવલ જ્ઞાન થયું છે, નથિંગ બટ નોલેજ, નથિંગ બટ પ્યોર નોલેજ, નથિંગ બટ સેલ્ફ, એવું જે થઈ ગયું છે, આત્માનું જ અખંડ સેવન કરે છે, નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન છે, એવું જે સત જેને પ્રાપ્ત છે એવા અત્યારે કૃપાળુદેવ થયા. કે પછી પહેલાં કેવલ જ્ઞાની તો અનંત થયા છે, મહાવીર સ્વામી થયા, તીર્થંકર દેવ થયા, બીજા પણ કેવલ જ્ઞાની ભગવાન થઈ ગયા, અને એ સત જેને પ્રાપ્ત છે એવા સંતો ઘણા થયા, એવા જ્ઞાની પુરુષો ઘણા થયા. એ બધાના શરણ વગર છૂટકો નથી. બધાનું લેવું ન હોય તો એકનું લ્યો, એકનું લેતા બધાનું લેવાઈ જાય છે. એક સાચા પુરુષનું શરણ લેતા, એક કૃપાળુદેવનું શરણ લેતા એના હાથીના પગલામાં બધા જ સમાય છે, અને તેના વગર છૂટકો નથી એમ સમજી તે શોધી, પહેલાં એ સમજ કરી લેવાની, પછી એ શોધવાનું, અને પછી એના શરણમાં પડી જવાનું, એટલે કે શરણે જતું રહેવાનું, શરણાગતિ સ્વીકારી લેવાની, ચરણ શરણ આરાધી લેવાના કે ભગવાન હવે તમે મળી ગયા, હવે તમારા ચરણમાં છું, નમસ્કાર રૂપે છું, અને ભાવથી શરણ રૂપે છું, મને શરણમાં રાખજો. સત પામી સતરૂપ હોય છે. એ જેવું શરણમાં પડે છે એટલે હું કંઈ જ જાણતો નથી, એ 211માં પત્રનો ભાવ આવ્યો, અને જ્ઞાનીના શરણમાં ગયો તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. એટલે માર્ગ પામવા માટે, સતરૂપ થવા માટે સીધું સટ લખી દીધું છે. ષટખંડાગમ ધવલા ટીકા એનો શરૂઆતનો જ પહેલો ભાગ, પહેલો ખંડ, પહેલું જે કાંઈ કહ્યું તેનું શીર્ષક જ મૂક્યું છે કે સતપદ પ્રરૂપણા. એટલે સતનું કેટલું મહાત્મ્ય છે. એવી જ રીતે મહાવીર પ્રભુએ ગૌતમ સ્વામીને ત્રિપદી આપી, તો એમાં પણ 3 જ શબ્દ આપ્યા: ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, યુક્તમ સત. વસ્તુ ઉત્પન્ન થાય છે, વ્યય પામે છે, અને છતાં એનું ધ્રુવત્વ ટકાવી રાખે છે. સોનામાંથી જાતપાતના ગાઢ થાય, પણ સોનું સોના રૂપે છે જ. એ જેમ સીધું સાદું સત છે, એ જ વસ્તુ કેવી છે, એમાંથી બધા શાસ્ત્રો રચાયા, ગૂંથાયા, ગૂંથી શક્યા. તો એ ત્રિપદીનું જેટલું મહાત્મ્ય છે, 3 પદનું મહાત્મ્ય છે, એ જ બધું આવી ગયું. એને જ સત કીધું છે, અને એને જ સમજવા માટે આપણો આખું જીવન ઓછું પડે એમ છે. છતાં કહે છે કે એક સમય પણ કાઢી શકો તો સતના ચરણમાં રહેવાનું છે. ગમે તે ક્રિયા તપ જપ કરીને પણ છેલ્લે તો સતના શરણમાં જ રહેવાનું છે. જૈનની બાહ્ય શૈલી જોતા તો અમે તીર્થંકરને સંપૂર્ણ જ્ઞાન હોય એમ કહેતા ભ્રાંતિમાં પડીએ છીએ.
જૈનની બાહ્ય શૈલી જોતા, બાહ્ય રીતે જોતા તો જે કાંઈ કેવલ જ્ઞાનનું વર્ણન ભગવતેજી સૂત્રમાં છે, પ્રજ્ઞાપના સૂત્રમાં છે કે નંદી સૂત્રજીમાં છે કે કૃપાળદેવ પોતે અનુભવતા જાય, તો એમાં તીર્થંકર દેવને સંપૂર્ણ જ્ઞાન હોય એમ કહેતા ભ્રાંતિમાં પડીએ છીએ. એનો અર્થ એવો કે જૈનની અંતરશૈલી બીજી જોઈએ. માત્ર બાહ્ય શૈલીથી જુઓ તો કેવલ જ્ઞાન, તીર્થંકર દેવ, સંપૂર્ણ જ્ઞાન એ બધું મેળ પડતો નથી, બંધ બેસતું નથી. પણ અંતરશૈલી કંઈક હોવી જોઈએ. બાહ્યથી કહી દઈએ તો બધા જ મહાવીર છે, વેશથી જુઓ તો બધા જ સાધુ સાધ્વીજી છે, બધા જ શ્રાવક શ્રાવિકા છે, પણ એમ નથી. અંતરત્યાગ જોઈએ છે એમ કહી દેવું છે કે તીર્થંકર દેવને કંઈ સમવસ્ત્રને વિભૂતિ થાય એટલે સંપૂર્ણ જ્ઞાન છે માનવાનું છે, દેવો માંડવા રચી જાય એટલે કહેવાનું છે, અથવા તો આટલી બધી વિભૂતિ છે એટલે કહેવાનું છે, એમ નથી. પણ એમને કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ એ દશા કરી છે. સ્વરૂપનું ઓળખાણ પરિપૂર્ણ રીતે પ્રકાશ્યું છે એ અંતરશૈલી છે, માટે કહીએ છીએ. એટલે લખ્યું છે કે જૈનની અંતરશૈલી બીજી જોઈએ, કારણ કે અધિષ્ઠાન વગર આ જગતને વર્ણવ્યું છે અને તે વર્ણન અનેક પ્રાણીઓ વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે. એમણે અધરાઅધર મૂક્યું છે એમ કહે છે કે જૈન દર્શન એ અધરાઅધર એબસ્ટ્રેક્ટ ફોર્મમાં છે, આત્મા અમૂર્ત છે એમ એમનું કહેવાનું છે. અત્યારે લખવાની શૈલી એવી છે. તો કે અધિષ્ઠાન નથી, તો અધિષ્ઠાન વિના આખી દુનિયાનું વર્ણન કર્યું છે કે બસ અનાદિકાળથી આમ જ છે ને આમ જ રહેશે, અનંતકાળથી આમ છે, આ શાશ્વત છે, આ સનાતન છે અને આમ જ હતું. કોઈ દિવસ કોઈ નદી, દરિયો, પહાડ, પર્વત બનાવ્યો નથી. બનાવવો હોય તો છૂટ છે, પણ એ કહેવાય કે એ તો બનાવ્યો છે આ સ્ટેજ બનાવવા માટે કે સ્ટેજ પર બતાવવા માટે કે નાટક, ડ્રામા, પ્રોગ્રામ કરવા માટે. એ બનાવેલો જુદી વાત છે, એ મેનમેડ છે, પણ બાકી બધી વસ્તુ એમ જ છે, જગતમાં હતું જ છે અને રહેશે. ઓછું વધતું થાય, નાનું મોટું થાય, પણ રહેશે. તો ભલભલા પ્રાણીઓને અને વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું સ્વરૂપ થઈ બેઠું છે. એમને પણ ભ્રાંતિનું કારણ જણાયું છે. તો વિચક્ષણ આચાર્યોને કેમ એમ થયું? ઋષિ મુનિ કંઈ જેવા તેવા નહોતા, આત્માની મીમાંસા કરનારા હતા, નિષ્ણાત હતા. જુઓ, નિષ્ણાત શબ્દ આવે એટલે બધા જ ભૂલ કરતા વધારે દેખાય છે, મોટા ભાગના બધા, કે હણા ઉપર મીંડું મૂકે. ભલભલા વર્તમાનપત્રમાં ને ભલભલા વિદ્વાનો લખે બોલે એવી રીતે. નિષ્ણાતમાં માથે મીંડું છે જ નહીં, નિષ્ણાત એટલે નિષ્ણાત આવે, પછી હણા ઉપર મીંડું આવે નહીં. સમજવા જેવી વાત છે. કેમ કે બીજી બધી જ વસ્તુઓનું ન્યાય નાખ્યું છે અને સંપૂર્ણ સતત છે કે સંપૂર્ણ જેમ છે તેમ વસ્તુનું જ્ઞાન ધરાવે છે, તેનું નામ નિષ્ણાત. પછી જે વિદ્યાના હોય, જે ફેકલ્ટીના હોય તે, કોઈ ડૉક્ટર હોય, કોઈ લેખક હોય, કોઈ વિદ્વાન હોય, કોઈ વકીલ હોય, કોઈ પંડિત હોય, પણ તે વસ્તુના તજજ્ઞ કહીએ છીએ તેમ નિષ્ણાત. તો નિષ્ણાત પુરુષો, હોશિયાર પુરુષો, સાવધાન પુરુષો, દીર્ઘદૃષ્ટિવાળા, વિચક્ષણ, ચક્ષુ, આંખથી દેખાય એના કરતાં, ચર્મચક્ષુથી દેખાય એ કરતાં વિશેષ જોઈ શકે છે, વેલ ઇન એડવાન્સ જોઈ શકે છે, હેડ ઓફ ટાઈમ જોઈ શકે છે, એવા જે દીર્ઘદૃષ્ટિવાળા છે અને વિદ્વાનો છે, તે બધા વિચક્ષણ પુરુષો છે. અને એમને પણ ભ્રાંતિનું કારણ થઈ પડ્યું છે કે જગત અનાદિકાળથી હોય એમ માની લેવાનું છે, આમ જ છે, ષડદ્રવ્યાત્મક જગત છે, કેવી રીતે છે. તથાપિ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ. હવે કૃપાળદેવ પોતાના અભિપ્રાય પ્રમાણે લખે છે. તો એમ લાગે છે કે તીર્થંકર દેવ તો જ્ઞાની આત્મા હોવા જોઈએ. તીર્થંકર દેવને જાણે ચેલેન્જ ફેંકીને લખે છે કે તે જ્ઞાની તો હોવા જોઈએ, એટલે ખોટું તો હોય નહીં, જેમ છે તેમ લખ્યું છે. પરમ જ્ઞાની છે, કેવલ જ્ઞાની છે, તીર્થના પ્રવર્તન કરનારા છે, તો પણ લખે છે કે એ જ્ઞાની તો છે. તો તે બીજાને સમજાવતા હોય તેમ, પણ તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણવ્યું છે. એટલે કે તે સમય વખતે તેમને જેમ જગતનું રૂપ વર્ણવ્યું એટલે તે રીતે લખ્યું છે. અને તે લોકો સર્વકાળ એવું માની બેઠા છે, જેથી ભ્રાંતિમાં પડ્યા છે. આપણે જે અગાઉ વાત થઈ હતી કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. તો એ અપેક્ષાકૃત દૃષ્ટિથી અપેક્ષાકૃત કથન છે એ નથી સમજી શકતા, એટલે એકાંતે લઈને બેઠા છે કે સર્વ સમયે આમ જ હોય, જેથી ભ્રાંતિમાં પડ્યા છે. ગમે તેમ હો, પણ આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે. કહેતો તો કહેતી કરીને ઓઘે ઓઘે રૂઢિથી, પરંપરાથી આપણે માની લઈએ કે તીર્થંકરનું ખોટું ન હોય અને આપણે માની લઈએ, માનવા યોગ્ય છે કે શ્રદ્ધા છે, સત્ય છે, સર્વજ્ઞ છે. પણ ખરેખર
એને નાણી જોવું, ચકાસી જોવું, સમજવાનો પ્રયાસ કરવો, એ તો કૃપાળુદેવ જેવા જ કહી શકીએ કે જેને પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે. અને અમુક રીતે અમારામાં એ વિતરાગતા હોવાથી અમે તેના ખરા અર્થમાં ખરા અનુયાયી છીએ. એ અનુયાયી છે એમ કહી શકીએ છીએ, માર્ગ પ્રવર્તાવો છે, ઉદ્ધાર કરવો છે કહી શકીએ છીએ. બીજા તો એની નજીક પણ જઈ શકતા નથી. જેને તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો કે ખરેખર કેમ આવું લખ્યું હશે, ત્રિપદી છે અને સ્વીકારી લઈએ, બરોબર છે, પણ એવી શું લબ્ધિ હશે, એવું શું હશે કે આવું થયું હશે, એમ જે ઊંડી વિચારણા જોઈએ, દીર્ઘદૃષ્ટિથી વિચારણા જોઈએ, તેવા પ્રાણી તો લગભગ દુર્લભ છે. કારણ કે ખરાબે ચડાયેલું વાણ, અને તે પણ જૂનું, એ ભયંકર છે. ખરાબે ચડેલું વાણ શું, જે વાણમાં બેઠું હોય ને ખરાબે ચડ્યું હોય, એ જેવું કહી શકે એવું આપણે કહી શકતા નથી. પણ આપણે કલ્પનાથી કરીએ છીએ કે ખરાબા શું, તો કે જ્યારે પણ પાણીમાં આવી રીતે મુસાફરી કરતા હોઈએ અને જે ઢંકાયેલા છન્ન પ્રછન્ન પહાડ આવે છે, એનું નામ ખડક આવે છે. પહાડ કેવો હોય તો પહાડ, ખડક કેવો હોય તો ખડક, નાનો હોય તો ખડક, તો કે એ ખરાબા કહેવાય. એટલે કે જે પાણીથી ઢંકાયેલા ખરાબા ખડક, અને એના ઉપર વહાણનું ચડી જવું, ખરાબે ચડેલું વાણ, અને શું થાય તો કે કાં તો કડડભૂસ થાય, કાં તો જળમાંથી એને સમાધિ લેવાનો વારો આવે, ડૂબી જાય, વગેરે વગેરે થાય. એ નષ્ટભ્રષ્ટ થઈ જાય, એનું ઠેકાણું પડે નહીં. અને જીવી જાય તો પણ આવું ભાંગું તોઈટી હાલતમાં પોતે હોય, પોતે ભાંગા તૂટ્યા હોય, અને સાધન તો ભરભર ભૂકો થઈ ગયો હોય. તો એમ કહેવું છે કે એવી જ રીતે આ ખરાબે ચડાયેલું વાણ, અને તે પણ જૂનું, જર્જરિત થઈ ગયેલું, જૂનું પુરાણું, જીર્ણ શીર્ણ થઈ ગયેલું છે, એ ભયંકર છે. તેમજ જૈનની કથની ઘસાઈ જઈ અધિષ્ઠાન વિષયની ભ્રાંતિરૂપ ખરાબે તે વાણ ચડ્યું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે. આ અધિષ્ઠાન વિષયની ભ્રાંતિરૂપ ખરાબે વાણ ચડ્યું છે, એટલે કઈ રીતે ચડ્યું છે? તીર્થંકર દેવે કીધેલી વાત તો કે અધિષ્ઠાનની વાત જોઈએ તેવી મૂકી નથી, અથવા અધિષ્ઠાનની વાણની વાત જે છે તે ખરાબે ચડી ગઈ છે, એટલે ક્યાંક વચ્ચે રહી ગઈ. બેસાડ્યા હતા તો વાણમાં એવી રીતે, પણ પછી માણસોનો કે વસ્તુનો પત્તો લાગતો નથી. એવી રીતે તીર્થંકર દેવે તો સરખી રીતે કયું લખ્યું હશે, પણ આટલો કાળ ગયો, જૂનું થઈ ગયું, અને ક્યાંક વાણ ખરાબે ચડી ગયું, ક્યાંક વચલી વાત ગુમ થઈ ગઈ હોય અને મળતી ન હોય કે ગમે તેમ, એટલે સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે. હવે આગળ જઈએ એટલે વધારે સમજાય કે તીર્થંકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન વગર આ જગત વર્ણવ્યું છે, તેનું શું કારણ? એમણે અધિષ્ઠાન વગર શું કામ વર્ણવ્યું? શું તેને અધિષ્ઠાનનું જ્ઞાન નહીં થયું હોય, અથવા અધિષ્ઠાન નહીં હોય, અથવા કોઈ ઉદ્દેશ્ય છુપાવ્યો છે, અથવા કથન ભેદે પરંપરાએ નહીં સમજાયાથી અધિષ્ઠાન વિશેનું કથન લય પામ્યું હશે? આ વિચાર થયા કરે છે. જોકે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ, તેને નમસ્કાર કરીએ છીએ, તેના અપૂર્વ ગુણ પર અમારી પરમ ભક્તિ છે, અને તેથી અમે ધારીએ છીએ કે અધિષ્ઠાન તો તેમણે જાણેલું, પણ લોકોએ પરંપરાએ માર્ગની ભૂલથી લય કરી નાખ્યું. તીર્થંકર દેવની ઘણી વાત કૃપાળદેવે કહી દીધી કે અમને વારંવાર વિચાર રહે છે કે અધિષ્ઠાન વિના કેમ આ જગત વર્ણવ્યું. પછી અધિષ્ઠાનનું જ્ઞાન નહોતું, અથવા અધિષ્ઠાન જેવું કંઈ હશે જ નહીં, અથવા કોઈ ઉદ્દેશથી કારણસર એમણે છુપાવ્યું છે, અથવા તો એમણે માન્યું છે પણ પરંપરાએ અધિષ્ઠાન વિશેનું કથન લય પામ્યું, નાશ પામ્યો છે. એવા બધા વિચાર થાય છે. અમે તીર્થંકરને મોટા પુરુષ, મહાપુરુષ તીર્થંકર રીતે જ માનીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, અને એનો અપૂર્વ ગુણ એટલે કે જે કેવળની જ સ્વભાવનું અખંડ જ્ઞાન, સમ્યક્ત્વ અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એના ઉપર અમારી પરમ ભક્તિ છે. એ જ કરવા યોગ્ય છે, પરાભક્તિ છે, અને અમે પણ તે જ કરવાના છીએ, પામવાના છીએ. તો પણ અધિષ્ઠાન તેમણે જાણેલું તો ખરું, પણ અમને એમ લાગે છે કે પરંપરાથી લોકોએ પાછળથી શાસ્ત્રકારોએ, આચાર્ય ભગવંતથી માંડીને બધા લોકોએ માર્ગમાં કંઈ ભૂલથી લય કરી નાખ્યું, ભૂલથી છેકવો પડી જાય. આપણા મનમાં એમ જ હોય કે આ છેકવાનું નથી, કેન્સલ કરવાનું નથી, કાઢી નાખવાનું નથી, ભૂલી જવાનું નથી, તો પણ આપણે તે વસ્તુ તે વખતે ભૂલી જઈએ, કાં છેકવો પડી જાય, છેકી નાખીએ, અથવા તો એ વસ્તુ જ ભૂલી જઈએ. આપણો રોજબરોજનો અનુભવ છે. તો કૃપાળદેવ કહે છે પછીના લોકોએ આવું કર્યું હશે, એમ પ્રશ્ન પૂછ્યો છે. હવે આપણા માટે વિચારવાનું રહે છે કે અધિષ્ઠાન એટલે શું? અધિ વત્તા સ્થા. અધિ એટલે ઉપર, અને સ્થા એટલે ઊભું, ઊંચે ઊભું કે ઉપર ઊભું,
એટલે ખાલી જગ્યા કોઈ પણ વસ્તુ વ્યક્તિ એની ઉપર ઊભું, તે અધિષ્ઠાન. એટલે અધિષ્ઠાનનો અર્થ શું થયો? તો કે પાયો, આધાર. જેની ઉપર વસ્તુ મૂકી શકાય તે તેનું અધિષ્ઠાન. ટેબલ પર પુસ્તક મુકાય તો પુસ્તકનું અધિષ્ઠાન તે વખતે ટેબલ થયું. સાપડા ઉપર, ઠવણી ઉપર પુસ્તક મૂકીએ, શાસ્ત્ર મૂકીએ તો પુસ્તક કે શાસ્ત્રનું અધિષ્ઠાન તે ઠવણી થઈ. ખુરશી ઉપર બેઠા હોઈએ તો ખુરશી એ જે બેઠા છે તેના માટે એનું અધિષ્ઠાન થયું. એ સમજી શકાય વાત છે. તો અધિષ્ઠાન એટલે પાયો, આધાર, અથવા તો તેની ઉપર ઊભા રહી શકાય અથવા સ્થિતિ કરી શકાય તે. પછી બીજું છે અધિષ્ઠાન કે અધિકાર, શાસન, અમલ, રાજસત્તા કહીએ તે, આધિપત્ય કહીએ તે, તો અધિષ્ઠા કહીએ તે. અધિષ્ઠાનમાંથી ન નીકળી જાય, અધિષ્ઠા ઉપર જે બિરાજવામાં આવે, મૂકવામાં આવે તે અધિષ્ઠાન. તો આ આપણે હંમેશા આત્માની વાત પર લાગુ પાડવાનું છે કે આત્માને કોનો આધાર? જે પહેલો અર્થ કર્યો કે પાયો કે આધાર, કે જેની ઉપર એ વસ્તુ કે વ્યક્તિ ઊભી છે. તો આત્માની ઉપર જ આત્મા ઊભી છે ને, આત્મામાં જ ઊભી છે ને. આત્માને કોનો આધાર છે? આપણે હાલીએ, ચાલીએ, બેસીએ, કરીએ તો આત્માને આત્માનો આધાર છે, કંઈ બીજો આધાર નથી. ચાલતી વખતે એમ કહીએ કે નીચે પૃથ્વી હોય, જમીન હોય, પણ બીજું બધું કાનમાં સાંભળતી વખતે, નાકથી સૂંઘતી વખતે આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એટલે ત્યાં આત્માને આત્માનો જ આધાર થયો, શરીરનો આધાર કહેવાશે નહીં. એટલે એ અર્થ બેસાડવાનો છે અધિષ્ઠાનમાં. પછી મુખ્ય સ્થાનની વાત આવી તો કે મુખ્ય સ્થાન શું, આધાર શું, સત્તા શું? તો એનો પણ એક જ જવાબ આવે કે આત્મા. આત્માની સત્તા, આત્માનો આધાર, આત્માનો પ્રભાવ. પછી માલિકી કોની, આધિપત્ય કોનું, અધિકારી કોણ? તો આત્મા છે, શરીર નથી. અત્યારે ઘાટ જુદો થઈ ગયો છે, વસ્તુ બદલી ગઈ છે કે શરીર જાણે સ્વામી માલિક હોય અને આત્મા બિચારો એવો થઈ ગયો છે. હકીકતમાં આત્મા જ શેઠ છે, આત્મા જ માલિક છે, આત્મા જ અધિપતિ છે. એટલે તો શુદ્ધ ચૈતન્ય સ્વામી કહીએ છીએ. તો અધિષ્ઠાન માટે વિચારવાનું છે કે અર્થ શું થાય, પછી આપ વિચારીને કહેજો. અધિષ્ઠાન એટલે એવો કોઈ કાયદો કે ખાસ પ્રસંગ માટે નક્કી કરેલો નિયમ કે ધર્મ. તો એ પણ આત્મા જ થવાનો છે કે આત્માના માટે નક્કી કરેલા કેટલાક ધર્મ, ફરજ, કર્તવ્ય, લક્ષણ છે. જે લક્ષણ છે એ તો હર હંમેશ સાથે રહે, પણ ધર્મ જ્યારે કહીએ છીએ, કર્તવ્ય કહીએ છીએ, ત્યારે પ્રસંગના કાયદા અને પ્રસંગના કર્તવ્ય છે. બ્રાહ્મણ હોય તો તેનું કેટલું કર્તવ્ય, ક્ષત્રિય હોય તો કેટલું, વૈશ્ય હોય તો કેટલું, અથવા ઘરમાં જે રોલ છે તે પ્રમાણે કેટલું કર્તવ્ય કે ધર્મ. તો તે વખતે એનો અર્થ આ પ્રમાણે થઈ જાય છે, કાયદા, નિત્ય કંઈક નિયમ અથવા તો આશીર્વાદ. આ બધા વિચાર અધિષ્ઠાનના અર્થ કરવા માટેના છે. પછી બીજું વેદાંત દર્શનમાં મૂકે કે જેને વિશે બીજી વસ્તુનો ભ્રમ થાય છે તે અધિષ્ઠાન છે. જેને વિશે બીજી વસ્તુનો ભ્રમ થાય છે તે તેનું અધિષ્ઠાન છે. દાખલા તરીકે દોરડું પડ્યું હોય અને સાપ દેખાય તો તે વખતે ભ્રાંતિ થઈ. દોરડામાં સાપની ભ્રાંતિ, હકીકતમાં દોરડું જ છે પણ સાપ દેખાય છે, સાપનો વેમ પડે છે એટલે સાપની ભ્રાંતિ થઈ. તો દોરડું અધિષ્ઠાન થયું. દેખીતી વાત છે કે વસ્તુ હતી તો એમાં ભ્રમ થયો ને. સાપ હતો કે લાગે છે, એ નાગ લાગે છે, એ આપણને ભ્રમ થયો એટલે ભ્રાંતિ ખાતે ગયું. અધિષ્ઠાન કોણ? તો કે દોરડું, કે જે વસ્તુ જોઈને આપણને થયું. છીપમાં ચાંદી દેખાય, રૂપું દેખાય તો છીપ એ ચાંદી દેખાય છે તો ચાંદી કે એ ભ્રાંતિ થઈ, વેમ થયો અને અજ્ઞાન થયું. પણ છીપ જે વસ્તુ મૂળ આધાર છે, જે નજરે દેખાય છે, તો એ અધિષ્ઠાન થયું કે એના આધારે ભ્રાંતિ થાય છે. કોઈક જળમાં સ્થળ દેખાય, સ્થળમાં જળ દેખાય તો ત્યાં જળ માટે સ્થળ અને સ્થળ માટે જળ, એ એની ભ્રાંતિને એનું અધિષ્ઠાન થયું. ટૂંકમાં જેના વિશે બીજી વસ્તુનો ભ્રમ તે તેનું અધિષ્ઠાન. તો આત્મા આત્મા જ છે, છતાં આપણને દેહ જ લાગે તો તે અધિષ્ઠાન થયું, એ પણ અર્થ થાય. પછી અધિષ્ઠાન એટલે મુખ્ય સ્થાન કે મૂળ રહેઠાણ. તો અહીંયા આપણે જગતની વાત કરીએ છીએ કે જગત શું, આત્મા શું અને જગત શું. તો જગતનું અધિષ્ઠાન રૂપે વિચાર કરવાનો છે. તો મૂળ વસ્તુ શું? તો કે આ જગતનું મુખ્ય સ્થાન શું કે મૂળ રહેઠાણ શું? તો એ પણ આત્મા. તો પછી જળ દ્રવ્ય ક્યાં જાય? એટલે તરત જ આવે કે અનાદિ અનંતકાળથી વસ્તુ આમ જ છે. કોઈને કોઈ આત્મા જ રહે છે, જળ જળ જ રહે છે. એટલે એ મૂળ સ્થાનને મૂળ રહેઠાણ છોડતા નથી. પછી તળિયો, પાયો કે આધાર. તળિયું એ તો વાત આવી ગઈ કે આ તળિયું છે, આધાર છે, પાયો છે, તો એના આધારે કંઈક નિવાસ કરીને રહે છે. પછી નિવાસ સ્થાન પૂછે છે કે આ બધું જગતનો નિવાસ શું? જગત નિવાસ નામ લખી દીધું, પણ જગત ક્યાં રહે છે? તો કે જગતમાં જ જગત રહે છે. એટલે ત્યાં જેટલી ભૂમિ છે તે
અનંતકાળથી જેટલી છે, જે કાંઈ ભૂમિ છે, સ્થળ છે, જેટલું જળ છે, જે જળ દેખાય છે તે બધું જ છે. રૂપાંતર પામે, પાણી ઓછું વધતું થાય પણ પલટન પામે નહીં, એ પરિવર્તનશીલ સ્વભાવ છે. એટલે અધિષ્ઠાનના અર્થમાં વાત કરીએ તો નિવાસસ્થાન. પછી અધિષ્ઠાન એટલે શહેર, નગર, પુરી આપણે કહીએ છીએ તે, ફલાણું પુર, ફલાણી નગરી. જેતપુર, નાગપુર, કાનપુર કહીએ, જમશેદપુર કહીએ તો પુર કેટલીક વખત પુરી આવે, તો એ પુર અને પુરી એટલે બીજું કાંઈ નહીં પણ નગર, નગરી એટલે નિવાસસ્થાન. અને અહીંયા શહેર અને નગરની વાત છે. તો અધિષ્ઠાન એટલે શહેર કે નગર, તો કે એમ જ છે કે જગત કહેતા જે કંઈ જળચેતન સૃષ્ટિ છે તે એક એક પદાર્થ લઈએ તો પોતે એક પદાર્થ વસ્તુ અથવા પોતે એક આત્મા, ગમે તે ગતિઓનીમાં હોય, તો એ બધા રહે છે ક્યાં? એ કયું શહેર કે કયું નગર? તો કે આ દેહને હંમેશા પૂરી કે પૂર કહેવાય છે. એટલે કોઈ પણ કાયા હોય અને પૂરી કે પૂર, એટલે શરીર છે, દેહ છે, કાયા છે, એ પૂર કે પૂરી, અને એમાં જે બિરાજમાન તત્વ એવું કાંઈક છે એ ચેતન તત્વ છે, અને દેહ એ જળ તત્વ છે. એ પૂતગલ પરમાણુનો બનેલો છે, સ્કંદનો બનેલો છે. એટલે દેહ તો જળ છે, પંચમહાભૂતનો કહે છે, જે કહેતા હોય તે, પણ શરીર તો જળ જ છે, દેહ જળ છે, અને એમાં જીવતું જાગતું રહે છે તે આત્મતત્વ છે. એટલે ત્યાં અધિષ્ઠાનનો અર્થ શહેર કે નગર થયો તો બેસે છે. એ જ અધિષ્ઠાનનો અર્થ એમ કહીએ કે સ્થાપના અધિષ્ઠાનનો અને જગતનો, અહીંયા અધિષ્ઠાનના અર્થની વાત ચાલે છે, પછી જગત સાથે બેસાડવાના છે કે સ્થાપના કે પ્રતિપાદન. તો જગતની સ્થાપના કેવી રીતે, જગતનું પ્રતિપાદન કેવી રીતે? એટલે પાછો સવાલ આવ્યો કે અધિષ્ઠાન કોણ છે? જગતનું પ્રતિપાદન કરનારો કોણ અને જગતની સ્થાપના કરનારો કોણ? તો કોઈ એક વ્યક્તિએ સ્થાપ્યો નથી, પણ જે સ્થિર છે, હર હંમેશ રહે જ છે, એની સ્થિતિ છે. ભલે પરિવર્તનશીલ જગત, પણ એનું હોવું છે જ, એટલે એ અપેક્ષા એ સ્થિતિ કાયમી છે. તો એનું જ શું કહેવું? તો કે એ પણ અધિષ્ઠાન છે. પછી અધિષ્ઠાન એટલે પાસે હોવા પણ સન્નિધિ, કે જગત પાસે જ છે, આપણી બાજુમાં. જળ ને ચેતન સૃષ્ટિ કોઈ પણ જીવની આજુબાજુમાં કાંઈક ને કાંઈક તો છે જ. ચેતન ન હોય તો જળ સૃષ્ટિ તો છે જ, હવા વગેરે છે જ. એટલે ક્યાંય કોઈ પંચમહાભૂતથી દૂર જઈ શકતું નથી. એટલે કે બાજુમાં તત્વો તો છે જ, એનું નામ જગત, એ સાથે જ રહેલું છે. જન્મે છે ને જાય છે સાથે, જગત જ અને જન્મે છે, જાય તે, અને ગમ ગચ્છતી એટલે જે જાય છે ને આવે છે એનું નામ જગત. અને પછી પૈડું, તો કે એ અર્થ અહીંયા બેસતો નથી. સંસારને પૈડા કીધા છે, પણ સંસારને રથ કીધો છે, અને એના પૈડા છે. અને એ કોણ ચલાવનાર? તો કે એનું કોક ચલાવનાર છે, સારી રીતે કે ખરાબ રીતે પણ કોક છે. એટલે અધિષ્ઠાનનો અર્થ કરવાનો છે. આમ જુદી જુદી રીતે અધિષ્ઠાનના અર્થમાં લગભગ પૂરું કરવા આવીએ છીએ. ત્યાં એક અર્થ રહી જાય છે મુખ્ય, કે બ્રહ્મ. અધિષ્ઠાન એટલે બ્રહ્મ, એ વિચારવાનું. તો કે કેવી રીતે બ્રહ્મ છે? તો કે દૂધ અને પાણી ગમે તેટલા સાથે લાગતા હોય, પણ અત્યંત સંમિશ્ર થઈ ગયેલા છે, એકદમ ભેગા થઈ ગયા છે, આમ ભળી ગયેલા છે, છૂટા પડવા મુશ્કેલ છે. અથવા પ્રયોગાત્મક કરીએ તો કાંઈક ક્રિયા કરીએ તો છૂટા પડે, બાકી સાથે સાથે જ છે. તેવી રીતે જેમ મદદ મેળવીને જગત રૂપે પરિણમે છે, તેમ બ્રહ્મની સાક્ષીતા રૂપી એ જગતનું અધિષ્ઠાન કારણ છે. ફરીથી કે જેમ દૂધ અને પાણી અત્યંત સંમિશ્ર થયેલા હોય, તેમાં બ્રહ્મમાં રહેલી અવિભક્ત પ્રકૃતિ, અહીંયા બ્રહ્મ એટલે આપણે ઘડીભર આત્મા સમજીએ, તો કે આત્મામાં રહેલી અવિભક્ત પ્રકૃતિ એટલે કે જે જુદી પાડી શકાતી નથી, આત્માથી જુદું પાડી શકાતું નથી એવા ગુણ, લક્ષણ, જ્ઞાન અને દર્શન જીનાગમ પ્રમાણે. અને એક જ કહેવું હોય તો જ્ઞાન, અને તે બ્રહ્મની સાક્ષીતા રૂપ છે. એટલે કે જ્ઞાનીના આશ્રયે જ્ઞાન રહે છે, જ્ઞાન જ્ઞાનીમાં રહે છે. જ્ઞાન જ્ઞાનીમાં કળો, અને જ્ઞાનીને શું હોય છે, જ્ઞાનીમાં શું હોય છે? તો કે જ્ઞાન એ જગતનું અધિષ્ઠાન કારણ છે. બહુ સરસ રીતે કહી દીધું છે, ન સમજાય તેવું પણ કહી દીધું છે. એવું જ વિષ્ણુના અનંત નામો, સહસ્ર નામો. વિષ્ણુ કહેતા જ્ઞાન સ્વરૂપ કોઈ પણ પરમાત્મા, એના આટલા નામ છે, તેમાંથી એક નામ કયું? તો કે અધિષ્ઠાન. શું કામ? તો કે ઉપાદાન કારણ રૂપથી એ સર્વભૂત બ્રહ્મમાં રહેલું છે. દરેક આત્મામાં જ્ઞાન તો રહેલું જ છે. જ્ઞાન સ્વભાવી આત્મા છે, જ્ઞાન એનું સ્વરૂપ છે. વિષ્ણુ ઉ કહેતા જ્ઞાન, એટલે એનું એક નામ છે, એટલે અધિષ્ઠાન છે. અધિષ્ઠાન એટલે વિષ્ણુ કહી દે તો જરાય ગભરાવા જેવું નથી, કે એને ખબર છે કે નહીં કહેનારને, પણ આપણે સ્વીકારનારને ખબર છે કે જ્ઞાન સ્વરૂપ છે, તો કે એવી જ રીતે શરીર એવો અર્થ કરે છે અધિષ્ઠાનનો. સાંખ્ય દર્શન એવો અર્થ કરે છે કે અધિષ્ઠાન એટલે શરીર. શું કામ? તો કે રાગ, દ્વેષ, સુખ, દુઃખ, વાગવું, પડવું, ખાવું, પીવું વગેરે અભિવ્યક્તિ, કંઈ પણ જ્ઞાન સ્વરૂપની અભિવ્યક્તિ એટલે ઉપયોગ, એ કોનામાં છે? તો કે શરીરને છે. એ શરીર અનુભવે છે.
કે પેટમાં ગયું ને, મોઢામાં ગયું ને, જીભે ઉપયોગ કર્યો ને, દાંતે ઉપયોગ કર્યો ને, એમ કરીને એમ સાબિત કરે છે કે એ બધું જ શરીર છે, એટલે અધિષ્ઠાન શરીર છે. હવે આત્મા છે એક બાજુ લઈએ છીએ, એક બાજુ બ્રહ્મ લઈએ છીએ, એક બાજુ શરીર છે. અને સાવ છેલ્લે તો કે ભોગ્ય ભોગતાનો સંબંધ છે, એટલે કે ભોગતા ભોગ્યનો સંબંધ છે. કેવી રીતે? કે ભોગવનારો કોણ? તો કે આત્મા. અને શું ભોગવવાનું? તો કે શરીર દ્વારા આ બધી ક્રિયા થાય છે, ઇન્દ્રિયો દ્વારા ક્રિયા થાય છે, તે વિષયોમાં પ્રવર્તન કરે છે. એટલે ત્યાં આત્મા અને શરીર બંને લઈ લીધા કે ભોગ્ય ભોગતાનો સંબંધ છે, એ બેસે છે. પ્રેક્ટિકલી એમ જ છે કે દેહ અને આત્માનું કમ્પોઝિટ ફોર્મ છે, એટલા માટે એને અધિષ્ઠાનનો અર્થ કર્યો છે. હકીકતમાં બંને સ્વરૂપ એક છે, બંને કમ્પોઝિટ ફોર્મ છે, પણ કમ્પોઝિટમાં આવી જ ગયું કે સંકુલ છે, ભેગું થયેલું છે. હકીકતમાં બંને દ્રવ્ય જુદા જ છે. એ જીનાગમ સ્પષ્ટ સમજાવે છે કે દેહને આત્મા ગમે તેવા સાથે રહેલા હોવા દેખાતા હોવા છતાં પણ બંને જુદા જુદા અને જુદા જ છે. એટલે એ આપણે સ્વીકાર કરી શકીએ છીએ. હવે આટલી અધિષ્ઠાનની વિચારણા પછી 10 પારમિતા જે મુકાઈ છે, એમાં એક પ્રજ્ઞા પારમિતા છે અને એક પારમિતાનું નામ છે અધિષ્ઠાન પારમિતા. એટલે બૌદ્ધ દર્શને પણ તેનો ઉલ્લેખ કર્યો છે. આપણને શું સમજાય? તો કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય, બાળાદેવય ત્રણેયનું જ્ઞાન એકને થાય. આત્મા એનો એ છે, અધિષ્ઠાન એક જ છે. અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. એટલે ત્યાં પણ આપણને સમજાઈ જાય કે જગત રૂપાંતર પામે છે, જગતમાં પદાર્થ રૂપાંતર પામે છે, એની અવસ્થા સ્ટેજ બદલાય છે, પણ એનો અનુભવનારો કોણ છે? તો કે વસ્તુ ક્ષણિક છે, એ પલટન પામે છે. એને અનુભવનારો, કહેનારો, લખનારો, બોલનારો, વાંચનારો, બધું કરનારો, ક્રિયા કરનારો કોણ? તો કે એક આત્મા, ચેતન તત્વ છે. જગતનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ એમ ઘણા ખરા મહાત્માઓનું કથન છે. અને અમે પણ એમ જ કહીએ છીએ કે અધિષ્ઠાન છે, કૃપાળુદેવ કહે. એટલે હવે તીર્થંકર દેવની ઝાટકણી કાઢતા હોય એવી રીતે લખી તો નાખ્યું બધું, એમની ચકાસણી કરતા હોય તેમ કૃપાળુદેવ પોતે જ લખે છે, આપણે નથી કહેતા. અને પછી કે જગતનું અધિષ્ઠાન હોવું જોઈએ એટલું તો અમે પણ માનીએ છીએ, અને ભગવાનનું પણ સાચું કહેવું છે. અને તે અધિષ્ઠાન ક્યાં છે? તો કે તે હરિ ભગવાન છે. હરિ ભગવાન કહેતા, હરિ કહેતા નારાયણ કહેતા, વાસુદેવ કહેતા વિષ્ણુ, હરિના બધા અર્થ થાય. એટલે તે શુદ્ધાત્મામાં છે. જીનાગમની શૈલીથી આત્મામાં રહેલું છે એમ બોલીએ એના કરતાં શુદ્ધાત્મામાં રહેલું છે. અને તે જ વસ્તુ કહેવા માટે આ બધી વાત છે, જેને અમે ફરી ફરી હૃદય દેશમાં જોઈએ છીએ. બસ હૃદય દેશ છે, આત્મા અને એમાં રહેલું હૃદય. અને એ હૃદય દેશમાં અમે જાણે કે આત્મા હૃદય પાસે રહેતો હોય, જે 8 અષ્ટદલ કમળ કહીએ છીએ, 8 પાંખુડીવાળો જે કંઈ દ્રવ્ય છે, આપણે તે કહીએ ને દ્રવ્ય મન અને ભાવ મન, એવી રીતે જાણે હૃદય કે મન કે અંતઃકરણ અંદર રહેતું હોય, અને ત્યાં અમે અધિષ્ઠાન છે એમ માનીએ છીએ. તેને જ અમે અધિષ્ઠાન કહીએ છીએ. કે જેમ હાર્ટના આધારે બધું થાય છે ફંક્શન, તેમ અમારે પણ આ અધિષ્ઠાનના આધારે બધું થાય છે. હકીકતે આનો અર્થ શું થાય? તો કે પરમ પૂજ્ય બ્રહ્મચારીજી એક જગ્યાએ મૂકેલું છે, એક જ વાક્યમાં જવાબ, કે જ્ઞાનથી આ જગત બધું જણાય છે, અને એ જ અધિષ્ઠાન છે. આત્મા અધિષ્ઠાન છે એમ કહીએ, પણ આત્માને રહેવાની જગ્યા કે સ્થાન કે વસ્તુ શું? શરીર એમ નથી કેવું. તો કે આત્મા જ્ઞાન વડે જીવે છે, જ્ઞાન સ્વભાવી છે, એટલે જ્ઞાનથી જગત બધું જણાય છે. જે કાંઈ થાય છે જ્ઞાન છે ને, ભલે આત્મજ્ઞાનની વાત નથી, પણ જે કાંઈ આપણને બોધ થાય છે, કે આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, જે કાંઈ થાય છે તે બધું જ્ઞાનથી થાય છે. એટલે જ્ઞાનથી જગત બધું જણાય છે, એટલે એ જ અધિષ્ઠાન છે. એટલે બહુ સુંદર કહી દીધું. નરસિંહ મહેતા વેદાંતી હોવાથી એની રીતે મૂકે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. કેટલું સુંદર કીધું કે એક જ વસ્તુ છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એટલે જ્ઞાન સ્વરૂપ એક છો, એ જ છો. વિષ્ણુ નારાયણ એક નહીં, પણ જ્ઞાન સ્વરૂપ છે તે છે. જૂજવે રૂપ અનંત ભાસે, એક છે તે આનંદ છે, એ જ જુદા જુદા રૂપે ભાસે છે. દેહમાં દેવ તું, એટલે દેહ જ્યારે મળે છે ત્યારે તેમાં આત્મા છો, તો તું છે. પછી તેજમાં તત્વ તું, તો પંચમહાભૂતમાં તત્વ લીધું. અને શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વૃક્ષ થઈને જે ફૂલે છે એ પણ કંઈક જગ્યા તો રોકે જ છે ને, તો આકાશ તત્વ લઈ લીધું. એટલે પવન, પાણી, ભૂમિ, ભૂધર અને વૃક્ષ, અને પછી પાછું આકાશ.
વિવિધ રચ ના કરી અનેક રસ લાવીને શિવ થકી જીવ થયો એ જ આશે. જીવનો જ શિવ થાય છે, આત્મા જ પરમાત્મા થાય છે. એટલે જે કાંઈ છે તે તું અને તું જ છે. તારી રચના જુદી જુદી છે, રસ જુદા જુદા છે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક અને કુંડળ વસ્તુતઃ તો સોનું જ સોનાની વાત છે. તો કોઈ પણ ધાતુના બનાવો તો એ ધાતુ તો એમની એમ જ રહે છે. અહીંયા સોનું કીધું છે, પણ વેદ એમ કહે છે, શ્રુતિ અને સ્મૃતિ પણ એમ કહે છે. જે વેદ વેદાંતની જેમ છે તે બધા શાસ્ત્રોના નામ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે અંતે તો સોનું સોનું જ રહે છે. એમ ધ્રુવત્વ ત્રિકાળી, ધ્રુવ સ્વભાવ, જ્ઞાયક ભાવ, જ્ઞાયક સ્વભાવ તે તો આત્માનો છે અને છે જ. એ જ સ્વભાવની વાત, એ જ આત્મ સ્વભાવની વાત. અને છેલ્લે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પણ તંતરે એ જ પાસે. ભણે નરસૈયોએ મનતણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. પરમ પ્રેમ હશે તો પરમ જ્ઞાન પ્રભુનું થવાનું જ છે, શુદ્ધાત્માનું થવાનું જ છે. પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.